હેલો માય ટુ ફેમિલી, કેમ છો? બધે મજામાં? બધાને જય દ્વારકાધીશ, જય માં પીઠળ. તો હાલો બ્લોગની શરૂઆત કરીએ, તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. તો હાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો આજ હાંજનો જ બ્લોગ ચાલુ કર્યો હોય, તો શું શું કામ થઈ રહ્યું એ બધું તમને બતાવી દઉં ઘરનું. હાલો તો આજો આપણા ઘરનું કામકાજ ચાલુ છે, આ બધું તમને બતાવી દઉં. એ શાક મોરાય છે અત્યારમાં. જો વાલોરનું શાક મોરા હેરું. આપણી ગાડીને બાડીને બધું આ પડ્યું હોય. જો આ બાજુ આપણા વાહમાં આ ઝાડ ને બાળ ને આ રીતનું હોય ને ટાઈમનું આપણું ઘરનો નજારો લાગે છે. જો આ જો બેઠા છે અને આ કાયર ને આ દીપક ને એ આ બધા બેઠા છે. જો આ બાજુ આ રસ્તો જાય છે અને આ રસ્તો આમ જાય છે. તો આપણે જવાનું છે નદીએ. હવે આપણે બધા નદીએ જાય. તો આ નદીનો રસ્તો જોઈ ખેતરેથી માણસો આવે છે. બધા લાકડાની લઈને બધા ખેતરેથી આવે છે. જોઈ લે એમનો છોકરો અને હા દેખાય. કાલ વ્લોગમાં આવી જશો તમે, બરાબર ને? અસલીમાં જ નહીં. હાલો તો આપણે હવે હે ને નદીમાં એન્ટ્રી કરવાની છે. નદીએ પહોંચી ગયા છીએ. જો કાયરવ ને દીપક ને એ તો નદીમાં આગળ જવા માંડ્યા હે. જોઈ લો કાયરવ દોડે. એને આવી ગઈ નદી. તો તમને આ હે ને આજે અમારા ગામની નદી બતાવી દઉં. નદીનું લોકેશન બધું જેવું છે. આપણે આગળ વિડીયામાં થોડું ઘણું લીધેલું છે, પણ આખી નદી નહીં બતાવી. એટલે પાણી બાણી જે હોય બધું બતાવી દઉં. આ જો આ છે અમારા ગામની નદી. જો આ સાઈડ ગાડી આવે છે. આ રસ્તો હાઈવે રસ્તો થઈ ગયો. હવે અહીં કને 24 કલાક સાધન ચાલુ જ રહે. આવી ગયું પાણી. નદીમાં પાણી ચાલુ જ છે. આ પાણી એ જો, અને આ બાજુ પણ આ પાણી છે. આ જો આ બાજુથી પાણી આવે છે. આ બધું આ જોઈ લેજો. આ બધું પાણી છે. અને આ જો આ બધું જો આ બધું આપણે નદીમાં પાણી કને આવી જાય. મસ્ત મજાનું ઘાસ ફોટા આવે એવું બધું. જે કોઈને ફોટો બોટો પાડવો હોય ને એ પણ આવી જાજો. ફોટા તેનું લોકેશન છે બધું. હા જો આ બધી જ નદી છે. જો દીપક સામે આવે સાયકલ લઈને. કાયરવ પાણીમાં નાખેરો, માટીમાં ખોટેડા નાખેરો છે. અને આપણે એને થોડોક પાણીમાં જવાનું છે. હવે કાયરવ આ બાજુ આવી જાવ. જો એક બાઈક આવે છે આ બાજુ. જો આવી રીતનું લોકેશન છે. આ કંઈક કેવા મસ્ત ફોટા આવે એવું છે. આ બધું આ અને આ પાણી. અને તમને બીજે થોડાક આગળ બીજી ટેકડીઓ જેવું છે ને એ પણ બધું બતાવું. આપણે એને પાણીમાં આવી જાય. કાયરવ ભાઈ આવે છે આ બાજુથી. કાયરવ ભાઈને લેવા આવી પાણીમાં હેડો.
જો આ બીજી બાજુ આ બાજુ ઘાસ ને આ બાજુથી આમ ઝરણું આવેલું છે પાણીનું એકદમ. અને આ જો આ કને રેત ને અહીંયા નાળું નાખેલું છે, નાળા અંદર ઉપર થઈને જવાનું છે. અને આ જો લીલું લીલું ઘાસ ઉગેલું છે. આ બધું જે આ ફોટો જેને ફોટા પાડવા હોય ને એને મસ્ત લોકેશન છે. બનાસ નદીમાં આવી જવાનું. જો આ એકદમ ટેકડિયું પાણીની. અને આ તો એકદમ મસ્ત મજાનું છે. આપણે એક બીજો વિડીયો બનાવવાનો છે. આ જો આ બધું આ કાન આપણે જે ત્યાં ઓલો ક્યુને વિડીયો બનાવ્યો હતો ને કોમેન્ટ જવાબવાળો એ વિડીયોનું આ જગ્યાએ આપણે બનાવ્યો હતો. અને જોઈ લો આ બાજુની આ બધી નદી જોઈ લો. હવે થોડાક આગળ બીજું મસ્ત મજાનું પાણી ટેકર્યું ને એવું બધું છે. એ બધું તમને બતાવી દઉં. આ જો આથી પાણી જાહેરું. અને આ બાજુ બીજી બાજુથી પણ આ પાણી આવે હેરું. તો હવે કાયરવને તેડવો પડશે મારે, કારણ કે પાણી છે થોડું. અને પાણીમાં હે ને રિક્સ ના લેવાય. પાણી તો ઘણું નહીં, ડૂબે એટલું નહીં, પણ એને આપણે કાયરવભાઈને તેડી લીધા હે. અને હવે હું થોડાક બીજા પાણીમાં જાઉં છું. કાયરવ એમ કે મને ઉતારો, કાયરવને ઉતારી દઉં. આજો આ પાણી બધું છે. અમે પાણીમાં ડેહરા એ હવે કાયરવભાઈને ટેકરી ઉપર ઉતારી દીધા હે. જો આ ટાઈપનું છે બધું. જો હજુ થોડુંક તાગણા આગળ એક મસ્ત ઘાસ ને બહુ પાણી અને આ બધું બતાવી દઉં. જો આ બાજુ એક મસ્ત મજાની બતક આવીને ઉતરી છે. એક બતક પાણીમાં છે